જય શ્રી કૃષ્ણ। સુમિત્રાબેને આજે ઘરમાં બધાની મીટિંગ બોલાવી હતી, જેમાં પરિવારનો એક સભ્ય હાજર હતો। સંધ્યાએ એના પતિ રોહિતના કાનમાં ધીરેથી પૂછ્યું, આજે શું ડખો થયો છે? મમ્મીજીએ બધાને એકસાથે કેમ બોલાવ્યા છે? રોહિત થોડોક એની તરફ નવીને બોલ્યો, જ્યારે પણ મમ્મીને કોઈ વાત ના ગમે ને, કાં તો એમને ખોટું લાગે, ત્યારે એ બધાને આમ જ ભેગા કરે છે। આજે નક્કી એવું જ કંઈક કાંડ થયું લાગે છે। સંધ્યાએ પાછું ધીમેથી પૂછ્યું, અને જો એમને ખોટું લાગી જાય તો એ શું કરે? રોહિતે સાવ ધીમા અવાજે કીધું, એ ગમે તે સજા દઈ શકે, ખાવા પીવાનું બંધ કરી દે, ક્યાંય બહાર આવવા જવા પર રોક લગાવી દે। રોહિતની વાત સાંભળીને સંધ્યા થોડીક ફફડી ગઈ। એ મનમાં વિચારવા લાગી કે જો એની પણ કોઈ ભૂલ નીકળશે તો ખબર નહીં એની સાથે શું વ્યવહાર થશે। એને પોતાની સાસુનો સ્વભાવ બહુ કડક લાગવા માંડ્યો હતો। સુમિત્રાબેને બધા સામું જોયું અને બોલ્યા, જુઓ, હવે આ ઘરમાં એક નવો સભ્ય આવ્યો છે। સંધ્યાના આવવાથી ઘરના ખર્ચા વધ્યા છે। આ ઘરમાં જેટલા પણ કમાય છે ને, એ બધા પોતાની કમાણીનો એક હિસ્સો ઘરમાં આપે છે। આટલું કહીને એમણે સંધ્યા સામું જોયું અને બોલ્યા, જેવી રીતે બાકીના બધા પોતાના પગારનો અડધો હિસ્સો ઘર ખર્ચમાં જમા કરાવે છે, એવી જ રીતે તારે પણ આવતા મહિનાથી તારી સેલેરીનો અડધો ભાગ ખર્ચ માટે આપવો પડશે। જેવો તારો પગાર થાય ને એટલે અડધા પૈસા મારા હાથમાં આવી જ જવા જોઈએ। સંધ્યા તો ડઘાઈ જ ગઈ। એ બોલી, મમ્મીજી, આ તમે શું કહો છો? હું મારા પગારનો અડધો ભાગ ના આપી શકું। ત્યાં જ એની જેઠાણી મીના બોલી ઉઠી, કેમ ના આપી શકે? હું પણ તો મારી અડધી સેલરીનો ભાગ આ ઘરમાં આપું જ છું ને, તો પછી તું કેમ ના આપે? સંધ્યાએ બધા સામું જોઈને કીધું, તમે બધા જાણો છો કે મારા પગારમાંથી મારી મમ્મીની દવાઓનો ખર્ચો ચાલે છે। આ સાંભળતા જ સુમિત્રાબેને ગુસ્સામાં એની સામું જોયું અને બોલ્યા, અમે કંઈ તારી માની જવાબદારી નથી લીધી। તારા ભાઈને કહે કે કોઈ નોકરી ધંધો શોધે અને પોતાની માનો ખર્ચો ઉપાડે। સંધ્યાએ રોહિત સામું જોયું અને બોલી, મેં લગ્ન પહેલાં જ તમને કહી દીધું હતું કે હું મારી મમ્મીનો ખર્ચો ઉઠાવું છું। અત્યારે મારો ભાઈ ભણે છે। જેવો એનું ભણવાનું પૂરું થશે અને એ નોકરીએ લાગશે ને, એટલે હું ઘરમાં પૈસા આપવાનું શરૂ કરી દઈશ। રોહિતે શાંત થઈને કીધું, તે જે કંઈ કીધું હતું એ બધું મને યાદ છે, પણ હું તારી પાસે પૈસા નથી માંગતો। આ બધું મમ્મી કહે છે, એટલે તું એમના જોડે જ વાત કર। રોહિતની આ વાત સાંભળીને સંધ્યાને બહુ ખોટું લાગ્યું। એણે ક્યારેય વિચાર્યું ન હતું કે એનો પતિ બધાની વચ્ચે આવી રીતે એનો સાથ છોડી દેશે। સંધ્યા પોતાની જગ્યાએથી ઊભી થઈ અને કડક અવાજે બોલી, હું ઘરમાં મારી કમાણીનો એક રૂપિયોય નહીં આપું। હું મારા પતિની જવાબદારી છું અને મારો ખર્ચો ઉપાડવો એ મારા પતિની ફરજ છે। ત્યાં જ મીના પણ પોતાની સાસુ સામું જોઈને બોલી, જો સંધ્યા એનો હિસ્સો નહીં આપે તો હું પણ હવેથી મારી સેલેરીમાંથી એક પાવલીએ ઘરમાં નહીં આપું। સુમિત્રાબેને બંને સામું ડોળા કાઢ્યા અને બોલ્યા, તમે બંને સારી રીતે જાણો છો કે જો તમે એવું કર્યું ને તો હું શું કરી શકું છું? સંધ્યાએ એમની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, શું કરી શકો છો તમે? અમને ખબર પડે કે તમારી આખરે સજા શું હશે। સુમિત્રાબેને ધુઆપુઆ થઈને કીધું, આજથી તમે બંને આ ઘરમાં અન્નનો દાણોય નહીં ચાખો અને ના તો આ ઘરની કોઈ વસ્તુ અડકશો, ના શેમ્પૂ, ના સાબુ કે ના બીજી કોઈ વસ્તુ। સંધ્યાએ એના સસરા કાંતિભાઈ સામું જોઈને કીધું, પપ્પાજી, આ કયો કાયદો છે? જો પતિ કમાતો હોય તો પોતાની પત્નીનો ખર્ચો ઉઠાવવો એ એની જવાબદારી છે, પછી વહુ કમાતી હોય કે ના કમાતી હોય। કાંતિભાઈ સાવ નરમ થઈને બોલ્યા, હું આ બાબતમાં કાંઈ ના કરી શકું વહુ। શરૂઆતથી જ આ ઘરની બાગડોર તમારી સાસુના હાથમાં છે અને ઘર એમ જ ચાલશે જેમ એ નક્કી કરશે।
સુમિત્રાબેન ઊભા થઈને બોલ્યા, કાલથી તમે બંને આ ઘરમાં કાંઈ નહીં ખાઓ અને ના અહીંની કોઈ વસ્તુ વાપરશો. જો ઘરનું ખાતું કે કોઈ સામાન અડ્યા ને તો એના પૈસા વસૂલવામાં આવશે. આટલું કહીને એ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. સંધ્યા પણ ગુસ્સામાં પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી. થોડીવાર પછી જેવો રોહિત રૂમમાં આવ્યો એટલે સંધ્યાએ ઉસીકું ઉપાડીને એના પર ફેંક્યું અને બોલી, મેં લગ્ન પહેલાં જ તમને બધું ચોખ્ખું કીધું હતું કે હું મારી કમાણીથી મારી મમ્મીને સાચવવાની છું, તો પછી બહાર તમે મારો સાથ કેમ ના આપ્યો? રોહિતે ઓસીકું લેતા કીધું, જો હું કંઈ બોલત ને તો મમ્મી આગળથી મને બાઇકમાં ડીઝલ પુરાવાના પૈસાય ના આપત. કદાચ મને સજા મળી જાત. એક ટાઈમનું ખાવાનું બંધ કરી દેત, કાં તો મને ધાબા પર સૂવા કાઢી મૂકત. હવે તું જ કે હું શું કરું? સંધ્યાએ ગુસ્સામાં એની સામું જોયું અને બોલી, તમે આખી જિંદગી તમારી માના પાલવ પાછળ જ છુપાયેલા રહેજો. આટલું કહીને એણે મોઢા પર ચાદર તાણી લીધી અને પડખું ફરીને સૂઈ ગઈ. બીજી સવારે ઘરની બંને વહુઓ રોજની જેમ વહેલી ઉઠી ગઈ અને ઘરના બધા કામ આટોપવા માંડી. એમણે આખા પરિવાર માટે નાસ્તો તૈયાર કર્યો. જ્યારે ઘરના બધા નાસ્તો કરીને ઊભા થઈ ગયા ત્યારે સંધ્યા અને એની જેઠાણી મીના પોતે ખાવા માટે બેઠા. ત્યાં જ સંધ્યાની નણદ દિવ્યાએ બંનેની સામેથી પ્લેટ ખેંચતા કીધું, કાલ રાત્રે મમ્મીએ જે કીધું હતું ને એ કદાચ તમે બંને ભૂલી ગયા લાગો છો. જ્યાં સુધી તમે તમારો હિસ્સો ઘરમાં નહીં આપો ત્યાં સુધી આ ઘરનું અન્ન નહીં મળે. સંધ્યાએ જરાય ડર્યા વગર દિવ્યાના હાથમાંથી પોતાની પ્લેટ પાછી આંચકી લીધી અને શાંત પણ મક્કમ અવાજે બોલી, આ ઘરમાં જમવું એ અમારો હક છે અને આ હક અમારી પાસેથી કોઈ ના છીનવી શકે. આટલું કહીને એ પોતાની પ્લેટ ઉપાડીને પોતાના રૂમમાં જતી રહી. અંદરથી સાંકળ વાસી દીધી અને શાંતિથી જમી લીધું. થોડીવાર પછી એ બહાર આવી, પ્લેટ રસોડામાં મૂકી, પોતાની બેગ ઉપાડી અને ઓફિસે નીકળી ગઈ. બીજી બાજુ મીના નણદના ગુસ્સા અને ડરના લીધે કાંઈ પણ ખાધા વગર ઓફિસ ચાલી ગઈ. તે સાંજે જ્યારે સંધ્યા ઓફિસથી પાછી આવી તો એણે જોયું કે રસોડાના દરવાજે તાળું મારેલું હતું. એ સીધી પોતાની સાસુ પાસે ગઈ અને બોલી, રસોડાને તાળું કેમ માર્યું છે? સુમિત્રાબેને ઠંડા કલેજે જવાબ આપ્યો, જેથી તમે બંને છાનામાના અંદર જઈને કશુંક ચરી ના જાઓ. જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી કશું જ નહીં મળે. મીના પહેલાંથી જ ઓફિસથી થાકી પાકી આવી હતી. એના ચહેરા પરનો થાક ચોખ્ખું બતાવતો હતો કે એણે સવારથી ચપટી અનાજ પણ નહોતું ખાધું. સંધ્યાએ પોતાની સાસુ સામું જોઈને પૂછ્યું, તો શું બાકીના લોકોએ ખાવાનું નહીં ખાય? સુમિત્રાબેન બોલ્યા, બાકી બધાની રસોઈ બનાવીને મેં મારા રૂમમાં મૂકી દીધી છે. એમની ચિંતા તારે કરવાની જરૂર નથી. તે રાત્રે સંધ્યાએ પોતાના અને મીના માટે ઓનલાઈન જમવાનું મંગાવ્યું. બંને દેરાણી જેઠાણી ધાબા પર બેસીને જમવા લાગ્યા. મીના જે રીતે ઉતાવળે ખાતી હતી એનાથી ચોખ્ખું લાગતું હતું કે એ સવારની ભૂખી હતી. સંધ્યાએ એની સામું જોઈને કીધું, જો તું તારા હક માટે અવાજ નહીં ઉઠાવે ને તો ક્યારેય કશું નહીં બદલાય. મીનાએ આંખમાં આંસુ સાથે એની સામું જોયું અને બોલી, હું તારી જેવી કડક નથી, ના પિયરથી કે ના મનથી. હું એ ઈચ્છું છું કે મારી કમાણીમાંથી થોડાક પૈસા મારા ઘેર મોકલું, પણ મમ્મીજીના લીધે એવું નથી કરી શકતી. તું તારી લડાઈ લડ, પણ મને આમાં ના ઢસડીશ. હું આ બધાથી દૂર જ રહેવા માંગુ છું. આટલું કહીને એણે જમવાનું પૂરું કર્યું અને બંને નીચે આવી ગયા. બીજી સવારે સંધ્યા ઉઠી પણ એને ઘરનું કોઈ કામ શરૂ ના કર્યું. એ આરામથી સોફા પર બેસીને પોતાનો મોબાઈલ મચડવા માંડી. બીજી બાજુ મીના એકલી જ આખા ઘરનું વેતરું કરતી હતી. થોડીવાર પછી સુમિત્રાબેન ગુસ્સામાં ત્યાં પહોંચ્યા અને ઊંચા અવાજે બોલ્યા, સંધ્યા, આજે તે ઘરનું કોઈ કામ કેમ નથી કર્યું? સંધ્યાએ એકદમ ચોખ્ખા શબ્દોમાં જવાબ આપ્યો,
જ્યાં સુધી મને ઘરનું કામ કરવાના પૈસા નહીં આપવામાં આવે ત્યાં સુધી હું કોઈ ઘરકામ નહીં કરું. જેવી રીતે મારી પાસે ખાવાના બદલામાં પૈસા માંગવામાં આવે છે, એવી જ રીતે મારું કામ પણ મફતનું ના હોઈ શકે. રસોઈ બનાવી, સાફ સફાઈ કરવી, કપડાં ધોવા, ચા બનાવી, આ બધા કામની કિંમત હોય છે. જો હું આ બધું કરીશ ને તો મહિનાના હિસાબે એના પૈસા તમારે ચૂકવવા પડશે. સંધ્યાની વાત સાંભળીને સુમિત્રાબેનનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું. દિવ્યા પણ ટોણા મારવા લાગી, પણ સંધ્યા પોતાની વાત પર અડી રહી. એણે તે દિવસે ઘરનું એકે કામ ના કર્યું. સાંજ સુધીમાં ઘરનો માહોલ એટલો ખરાબ થઈ ગયો કે મીના ગભરાઈ ગઈ. ઘરમાં શાંતિ જળવાઈ રહે એટલે એણે ચૂપચાપ પોતાની સેલેરીનો હિસ્સો સુમિત્રાબેનને ધરી દીધો. આનાથી સુમિત્રાબેનની હિંમત વધી ગઈ અને એમણે મનમાં નક્કી કરી લીધું કે હવે ગમે તેમ કરીને સંધ્યાને નમાવી જ પડશે. તે જ સાંજે જ્યારે સંધ્યા ઓફિસથી પાછી આવી તો એણે જોયું કે મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. એણે કેટલીય વાર બેલ વગાડી પણ કોઈએ દરવાજો ના ખોલ્યો. અંદરથી ચોખ્ખો અવાજ આવ્યો, જેણે ઘરનો ખર્ચો નથી આપ્યો એનો આ ઘરમાં કોઈ હક નથી. સંધ્યાએ એક પળ પણ ચૂપ રહેવું બરાબર ના સમજ્યું. એ ગેટની સામે ઊભી રહીને ઊંચા અવાજે મહોલ્લાવાળાઓને બૂમ પાડતા બોલી, સાંભળો બધા, જરા જુઓ તો ખરા, આ ઘરમાં વહુ પાસે પૈસા મંગાય છે, એની પાસે વેટ પણ કરાવાય છે અને હવે એને ઘરમાં ઘૂસતાંય રોકવામાં આવે છે. એનો અવાજ સાંભળતા જ આજુબાજુના લોકો પોતપોતાના ઘરમાંથી બહાર નીકળવા લાગ્યા. કોઈક બારીમાંથી ડોકિયું કરવા માંડ્યું તો કોઈ બાલ્કનીમાં આવી ગયું તો કોઈક ગેટની બહાર આવીને તમાશો જોવા ઊભું રહી ગયું. મહિલાઓ વચ્ચે ગણગણાટ શરૂ થઈ ગયો. સુમિત્રાબેનની આબરૂ ધીમે ધીમે આખા મહોલ્લામાં ચર્ચાનો વિષય બનવા માંડી. અંદર ઊભેલા કાંતિભાઈ આ બધું જોતા હતા, પણ એમનામાં કંઈ બોલવાની તાકાત ન હતી. બીજી બાજુ બહાર સંધ્યા પૂરા આત્મવિશ્વાસ સાથે ઊભી હતી. એના ચહેરા પર ના કોઈ ડર હતો કે ના મૂંઝવણ. ચોખ્ખું દેખાતું હતું કે આજે પહેલીવાર ઘરના કડક નિયમો પર એક વહુનો અવાજ ભારે પડી રહ્યો હતો. સંધ્યા ગેટની બહાર ઊભી સતત બોલતી રહી. એના અવાજમાં ના ડર હતો કે ના રડવાનો કોઈ સૂર, પણ એવો આત્મવિશ્વાસ હતો જે આખા મહોલ્લાની શાંતિને ચીરતો જતો હતો. એ ઊંચા અવાજે બોલી, જોઈ લો બહેનો, આ જ છે આ ઘરનો ન્યાય. કમાતી વહુ પાસે પહેલાં પૈસા મંગાયા, પછી એની પાસે કામ કરાવાયું અને હવે એને ઘરમાં ઘૂસતાંય અટકાવાય છે. એની વાતો સાંભળીને આજુબાજુની સ્ત્રીઓ પોતપોતાના ઘરની બારીઓમાંથી ઝાંકવા લાગી. ત્યાં જ સામેના ઘરમાં રહેતા શર્માજી, જે મહોલ્લામાં પોતાની પંચાયત માટે જાણીતા હતા, એ આગળ આવ્યા અને બોલ્યા, આ તો તદ્દન ખોટી વાત છે હો. કોઈ સ્ત્રીને આવી રીતે ઘરની બહાર ઊભી રાખવી બરાબર નથી. હું મારી આંખ સામે આ બધું નહીં થવા દઉં. એમની પત્નીએ તરત પોતાનો મોબાઈલ કાઢ્યો અને કોઈને પૂછ્યા વગર સીધો પોલીસને ફોન લગાવી દીધો. એમણે ચોખ્ખું કીધું, આ ખાલી ઘરનો ઝઘડો નથી, અહીં એક સ્ત્રીને એના જ ઘરમાં ઘૂસવા નથી દેતા. આ સાંભળીને સંધ્યાએ એક પળ માટે આંખો બંધ કરી, જાણે મનમાં કહેતી હોય કે હવે સાચું સામે આવશે. ઘરની અંદર સુમિત્રાબેનની હાલત ખરાબ થઈ ચૂકી હતી. એમના હાથ પગ ધ્રુજતા હતા. દિવ્યા વારે વારે પડદા પાછળથી ડોકાતી હતી. મીના માથું નીચું કરીને ચૂપ બેઠી હતી અને રોહિત દિવાલના ટેકે ઊભો હતો. એના ગળામાંથી જાણે અવાજ જ નહોતો નીકળતો. આશરે 15-20 મિનિટ પછી પોલીસની ગાડીનો સાયરન શેરીમાં સંભળાયો. થોડી જ વારમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને એક સબ ઇન્સ્પેક્ટર ત્યાં પહોંચી ગયા. ભીડ આપોઆપ બે ભાગમાં વહેંચાઈ ગઈ. મહિલા કોન્સ્ટેબલે સૌથી પહેલાં સંધ્યા સામું જોયું અને કડક પણ શાંત અવાજે પૂછ્યું, શું થયું છે? તમે બહાર કેમ ઊભા છો? પોલીસને જોઈને સંધ્યાની આંખોમાં આંસુ આવી ગયા, પણ એણે પોતાને સંભાળતા કીધું, મેડમ, મારી પાસે આ ઘરમાં રહેવા અને ખાવાના બદલામાં પૈસા માંગવામાં આવે છે. મેં ચોખ્ખું કીધું
કે હું મારી માની દવાઓનો ખર્ચો ઉઠાવું છું, એટલે જ મને ઘરની બહાર કાઢી મૂકી છે. શું કાયદો આની મંજૂરી આપે છે? આ સાંભળતા જ મહિલા કોન્સ્ટેબલનો ચહેરો કડક થઈ ગયો. એણે દરવાજા તરફ જોઈને જોરથી બૂમ પાડી, ઘરના માલિક, દરવાજો ખોલો. અંદરથી કોઈ જવાબ ના આવ્યો. બીજી વાર એણે વધુ તીણા અવાજે કીધું, દરવાજો ખોલો, નહીં તો અમારે તોડવો પડશે. આ સાંભળીને સુમિત્રાબેન ફફડી ગયા. એમણે ધ્રુજતા અવાજે કીધું, દરવાજો ખોલી નાખો. જેવો દરવાજો ખોલ્યો, મહિલા કોન્સ્ટેબલ સીધી અંદર ગઈ. એણે ચારી તરફ નજર ફેરવી, પછી સુમિત્રાબેનને પૂછ્યું, વહુને બહાર કેમ ઊભી રાખી છે? સુમિત્રાબેન લૂલો બચાવ કરતા બોલ્યા, એ ઘરનો ખર્ચો નથી આપતી. અમારા ઘરનો આ જ નિયમ છે. મહિલા કોન્સ્ટેબલે કડક લહેકામાં કીધું, નિયમ ગમે તે હોય, કોઈ સ્ત્રીને એના ઘરમાં ઘૂસતા રોકવી એ ગુનો છે. પછી એણે સંધ્યા સામું જોઈને કીધું, તમે અંદર આવો, આ તમારું પણ ઘર છે. સંધ્યા જેવી અંદર આવી, બહાર ઊભેલા લોકોમાં ગણગણાટ વધી ગયો. બધાની નજરો સુમિત્રાબેન પર અટકેલી હતી. મહિલા કોન્સ્ટેબલે રોહિત સામું જોઈને પૂછ્યું, તમે એના પતિ છો? રોહિતે માથું ધુણાવીને હાથો પાડી દીધી, પણ એના મોઢામાંથી એક શબ્દ પણ ના નીકળ્યો. મહિલા કોન્સ્ટેબલે પાછું પૂછ્યું, શું તમે ઈચ્છો છો કે તમારી પત્ની ઘરની બહાર રહે? આ સવાલ સાંભળતા જ રોહિતની ડોક વધુ નમી ગઈ. મહિલા કોન્સ્ટેબલે સાફ ચેતવણી આપી, જો આગળથી આવું વર્તન બીજી વાર થયું ને તો તમારી સામે કેસ દાખલ કરવામાં આવશે. પછી એણે મીના અને દિવ્યા સામું જોઈને પણ કીધું, ઘરનો ખર્ચો આપસી સહેમતીથી ચાલે, જબરદસ્તીથી નહીં. કોઈની સેલેરી પર સૌથી પહેલો હક એનો પોતાનો હોય છે. સુમિત્રાબેનની હાલત હવે સાવ પાતળી થઈ ગઈ હતી. એમનો અવાજ જાણે ઘણામાં જ અટકી ગયો હતો. બહાર ઊભેલી મહિલાઓ દરવાજા પાસે ઊભી રહીને બધું સાંભળતી હતી અને દરેક વાત સાથે સુમિત્રાબેનનો વટ ઓછો થતો જતો હતો. અંતમાં મહિલા કોન્સ્ટેબલે કીધું, આજે અમે ખાલી સમજાવીને જઈએ છીએ, પણ બીજી વાર સીધી કાર્યવાહી થશે. આટલું કહીને એણે સંધ્યા સામું હળવા સ્મિત સાથે જોયું અને બોલી, તમે ડરવાને બદલે સાચું કદમ ઉઠાવ્યું. પોલીસના ગયા પછી આખા ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. એ જ ઘર જ્યાં સવાર સુધી ખાલી સુમિત્રાબેનનો હુકમ ચાલતો હતો, એ હવે સાવ સુમસામ હતું. સંધ્યા કોઈની સામું જોયા વગર પોતાના રૂમમાં ગઈ, બેગ મૂકી અને પછી બહાર આવી. એના ચહેરા પર જીતનો ઘમંડ ન હતો, પણ એક ઠહેરાવ હતો, જાણે એણે બધાને સમજાવી દીધું હોય કે હવે એને દબાવવી સહેલી નથી. બહાર મહોલ્લામાં પણ મોડે સુધી આ જ ઘટનાની ચર્ચાઓ ચાલતી રહી. પહેલીવાર આ ઘરના લોકોને અહેસાસ થયો કે જ્યારે એક કમાતી વહુ પોતાના સન્માન માટે ખુલ્લેઆમ અવાજ ઉઠાવે છે ને, ત્યારે વર્ષોથી ચાલતી આવતી ખોટી વિચારધારા પણ લોકોની સામે ખુલ્લી પડી જાય છે. પોલીસની ગાડી શેરીમાંથી નીકળી ગઈ અને ધીમે ધીમે ભીડ પણ પોતપોતાના ઘેર પાછી વળી. પણ ઘરની અંદર આવેલું તોફાન હજુ શાંત નહોતું થયું. દરવાજો બંધ થતાની સાથે જ સંધ્યા સીધી રોહિતની સામે જઈને ઊભી રહી ગઈ. એણે એકદમ સાફ શબ્દોમાં કીધું, હવે હું આ ઘરમાં નથી રહી શકતી. હું એવા સંબંધમાં પણ નથી રહેવા માંગતી જ્યાં મને વારે વારે અપમાનિત કરવામાં આવે. હું અલગ રહેવા માંગુ છું, સન્માન અને શાંતિ સાથે, ભલે એના માટે મારે એકલા જ કેમ ના રહેવું પડે. એની વાત સાંભળીને ઘરના બધા લોકો અચંબો પામી ગયા. બધાને એમ હતું કે રોહિત હંમેશાની જેમ ચૂપ રહેશે, પોતાની માનો સાથ દેશે અને સંધ્યાને જ સમજાવશે. પણ તે દિવસે પહેલીવાર એણે સંધ્યાની આંખોમાં જોયું અને એનું મૌન તૂટ્યું. એણે ઊંડો શ્વાસ લઈને કીધું, મને આ વાત સમજવામાં બહુ મોડું થઈ ગયું, પણ આજે મને અહેસાસ થઈ ગયો છે કે જો હું અત્યારે ચૂપ રહ્યો ને તો જિંદગીભર પોતાને માફ નહીં કરી શકું. પછી એણે આખા પરિવાર સામું જોઈને ચોખ્ખા શબ્દોમાં કીધું, હું સંધ્યાની સાથે જઈશ અને અલગ રહીશ. પત્નીનો સાથ આપવો એ કોઈ અહેસાન નથી, પણ એનો હક છે. આ સાંભળતા જ
સુમિત્રાબેન ગુસ્સામાં બોલ્યા, હવે તું તારા પરિવારને છોડી દઈશ, એ પણ આ છોકરી માટે? દિવ્યા ટોણા મારતા બોલી, વાહ, આખરે પત્નીનો ગુલામ બની જ ગયો ને? મીના વચ્ચે જ બોલી પડી, દિવ્યા તું ચૂપ થઈ જા, અને દિયરજી તમે બંને શાંતિથી વિચારી લો. બીજી બાજુ સુમિત્રાબેન સગાવાલાને ફોન કરીને રોહિતને સમજાવવા માટે બોલાવવા લાગ્યા. બધા એને સમજાવવા લાગ્યા કે મા બાપને છોડીને જવું ખોટું છે, સમાજ શું કહેશે ને લોકો કેવી કેવી વાતો વહેતી કરશે. પણ આ વખતે રોહિતે બધાની વાતો ચૂપચાપ સાંભળ્યા પછી પહેલીવાર પોતાની વાત રજૂ કરી. એણે કીધું, હું મારા પરિવારને નથી છોડી રહ્યો, હું ખાલી ખોટી વાતોનો સાથ છોડી રહ્યો છું. જો મારી પત્નીને રોજ અપમાન સહન કરવું પડશે ને તો આવા ઘરથી અલગ થઈ જવું જ સારું છે. એના અવાજમાં હવે ડર ન હતો, બસ સચ્ચાઈ હતી. તે રાત્રે આખા ઘરમાં કોઈ ચેનથી ના સૂઈ શક્યું. સુમિત્રાબેનનો ગુસ્સો, દિવ્યાના ટોણા અને સગાવાલાની વાતો આખા ઘરમાં ગૂંજતી રહી. પણ સંધ્યા અને રોહિતના રૂમમાં એક અલગ જ સુકૂન હતું. બંનેએ પહેલીવાર પોતાનો નિર્ણય પર શાંતિ અનુભવાતી હતી. બીજી સવારે સૂરજ ઉગતાની સાથે જ સંધ્યાએ ચૂપચાપ પોતાની બેગ તૈયાર કરી. રોહિતે કબાટમાંથી જરૂરી કપડાં કાઢ્યા. બંને કોઈની જોડે રકઝક ના કરી અને ના કોઈને કોઈ સફાઈ આપી. જતાં જતાં એમણે એકવાર ડ્રોઈંગ રૂમ તરફ જોયું, જ્યાં સુમિત્રાબેન ગુસ્સામાં બેઠા હતા. આ વખતે ના કોઈ ટોણો સંભળાયો કે ના કોઈ આદેશ. ઘરથી નીકળતા પહેલાં સંધ્યા અને રોહિતે બધાના પગે લાગ્યા, પણ સુમિત્રાબેને પોતાના પગ પાછા ખેંચી લીધા. સંધ્યાએ ચૂપચાપ રોહિતનો હાથ પકડ્યો. બંને દરવાજો ખોલ્યો અને બહાર કદમ મૂક્યો અને ધીમે ધીમે બધાની નજરથી ઓઝલ થઈ ગયા. એમના ગયા પછી સુમિત્રાબેન રડતા રડતા બોલ્યા, મારા દીકરાને પોતાની સાથે લઈ ગઈ. ત્યારે મીનાએ પહેલીવાર પોતાની સાસુ સામે જોઈને કીધું, મમ્મીજી, આજે તમારી હાર થઈ છે. એ તમારા દીકરાને નથી લઈ ગઈ, પોતાનું આત્મસન્માન અને પોતાના પતિનો સાથ લઈને ગઈ છે. સવારના ઠંડા પવનમાં બંને એક નવી રાહ તરફ આગળ વધી ચૂક્યા હતા. પાછળ એક એવું ઘર છૂટી ગયું હતું જ્યાં દરેક વાતનો નિર્ણય પંચાયત કરતી હતી અને આગળ એક એવી નવી જિંદગી એમની વાટ જોતી હતી, જ્યાં ના કોઈ ફરમાન હશે કે ના કોઈનું દબાણ, પણ બસ બે લોકોનો બરાબરી અને સન્માન સાથે નિભાવેલો સંબંધ હશે. તો તમને વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. ધન્યવાદ.